અમર વારસો ગુણાતીતનો સતત ચાલતો શ્રી હરિતણો ભક્ત પ્રાગજી શાસ્ત્રી યોગીજી શ્રી પ્રમુખને શ્રી મહંતથી શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની કાર્યકર સુવર્ણ મહોત્સવની કાર્યકર સુવર્ણ મહોત્સવની બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ એટલે કે પ્રમુખ સ્વામી મહારાજના ગુરુ એક બોધ વાર્તા કરતા. બોધ વાર્તાની અંદર યોગી બાપા કહેતા કે એક ઊંટવાળો હતો, એની પાસે 100 ઊંટ હતા અને આ 100 ઊંટ હતા એ લઈને કોઈ જગ્યાએથી એક જગ્યાએથી બીજી જગ્યાએ એક વખતે જતા હતા. તો એને એવું થયું કે આ બધા ઊંટ છે ને નિરાતે બેસી જાય અને નિરાતે બેસી જાય પછી હું છે ને આરામ કરું. એટલે વારંવાર પ્રયત્ન કર્યો કે એક ઊંટ બેસાડ્યું, બીજો ઊંટ બેસાડ્યું, એની જે કંઈ પણ ટ્રીક હોય એ પ્રમાણે. દાખલા તરીકે આપણે કોઈ છોકરાને બેસાડવું હોય તો આપણે એમ રાડ નાખીને બેસાડવું પડે, એ બેસી જા. માણસને કોઈને, યુવકને કોઈને બેસાડવા હોય, કોઈ રાજાને બેસાડવા હોય તો કે સાહેબ બેસો, એવું કહેવું પડે. કોઈના આમ આંખના ઈશારેથી કહેવું હોય કે હાથના ઈશારેથી કહેવું હોય તો આપણે આમ આંગળી કરીને કહીએ કે બેસી જાઓ. પણ ઢોરને બેસાડવા માટેની છે ને બધાને જુદી જુદી ટ્રીક હોય. ભેંસને બેસાડવી હોય, ગાયને બેસાડવી હોય, કૂતરાને બેસાડવું હોય, અમુક વસ્તુ મારથી જ બેસે, પ્રેમથી ના બેસે. એટલે આ ઊંટવાળા પાસે કંઈક એની ટ્રીક હશે એટલે ઊંટવાળા એવી રીતે ઊંટને બધાને બેસાડ્યા. વારાફરતી વારા બધા જ ઊંટ બેસી ગયા. 99 ઊંટ છે ને એકદમ શાંતિથી બેસી ગયા. એક ઊંટ છે ને મારા જેવું અવળું હતું, બેસતું જ નહોતું. એટલે આ ઊંટવાળાને એકદમ ગુસ્સો આવ્યો કે છે ને બરાબરની છે ને જોરદાર લાકડી મારી ઊંટના બરડા ઉપર. એટલે ફટાક રોગાનો અવાજ આવ્યો. એટલે એ ઊંટ બેસી ગયું પણ એનાથી ભડકી 99 ઊભા થઈ ગયા. એટલે ઓલો ઊંટવાળો કે માથે હાથ મૂકીને રડવા બેઠો કે બાપ રે, આ મહાન 99ને બેસાડ્યા હતા તા એકે બધાને ઊભા કર્યા. એમ આપણા જીવનનું પણ આવું જ છે. આપણે બધાને એવું થાય કે આ એક પ્રશ્ન સોલ્યુશન થઈ જાય ને, જેમ ઓલા ઊંટવાળાને એવું થતું હતું કે આ એક ઊંટ બેસી જાય ને પછી હું શાંતિથી આરામ કરું, એમ આપણે બધાને જીવનમાં એવું જ થાય કે એટલું ખાલી કામ થઈ જાય ને પછી હું જીવનમાં આરામ કરું અથવા તો ભજન કરું. ગુણાતીતાનંદ સ્વામી અહીંયા ભાદરા ગામની અંદર પ્રગટ્યા તો એમના પિતાજીએ એક વખતે કીધું કે અત્યારે તો તમે આ ભજન કરો છો તો તમારી આ ઉંમર કંઈ ભજન કરવાની નથી, ભજન તો મોટી ઉંમરના કરે. એટલે ગુણાતીતાનંદ સ્વામી એટલે કે મૂળજી શર્મા સ્વરૂપે હતા, તો બાળક સ્વરૂપે હતા. ગામમાં ગયા અને ગામમાં ગયા તો પાદરે બધા ભાભલાઓ બેઠા હતા, બધા દેશ વિદેશની બધી વાતોચીતો કરતા હતા. આખું ગામ ફરી વળ્યા અને પછી ઘરે આવ્યા અને કીધું કે બાપા તમે એવું કીધું કે મોટી ઉંમરના થઈને ભગવાન ભજાય, પણ હું તો આખું ગામ ફરી આવ્યો પણ એક પણ વ્યક્તિ ભગવાન ભજતો મેં જોયો નથી. તો આપણે બધાને એવું થાય કે ગઢપણમાં આપણે મોટા થશું ને પછી એને ત્યારે બધો વ્યવહાર પતી જશે ને પછી માળા ફેરવશું, ભૂલી જજો. એ પછી બધું વ્યવહારમાંથી જ આપણું મન ઊંચું જ ના આવે. દૂધ ને છાશમાંથી જ જીવ બારોબાર ના નીકળે. ભગવાન હું ધૂળ ભજાય. કેટલા લીટર ભેંસ દૂધ કરે છે ને કેટલા લીટર ડેરીએ જાય છે ને એમાંથી કેટલું માખણ નીકળે છે ને એમાંથી કેટલું ઘી નીકળશે ને એમાંથી કેટલા રૂપિયા આવશે ને બસ આવા જ વિચારો આવે. આમાં ભજી ભગવાન ક્યાંથી ભજાય? તો આ પ્રશ્નોની જીવનની ઘટમાળ એવી જ છે કે આપણે બધાને હજી એટલું સોલ્યુશન થઈ જાય, એટલું સોલ્યુશન થઈ જાય. આપણે જન્મ્યા ત્યાંથી આપણી ઈચ્છાઓ એ ક્યારેક ક્ષમીઓ નથી, ઈચ્છાઓ ક્યારેક ક્ષમી નથી. હવે દાખલા તરીકે આપણે કંઈક ધંધો કરતા હોય તો ધંધાની અંદર આપણે એવું થાય કે એટલો ધંધો ખાલી વિસ્તાર થઈ જાય ને તો મજા આવી જાય. આપણે ત્યાં દુકાનમાં એટલી પ્રોડક્ટ રાખીએ, આના સિવાયની હજી 5 પ્રોડક્ટ રાખવા માંડીએ ને તો આની ખરેખર માર્કેટમાં ખૂબ વેલ્યુ છે. હજી આપણે આ 5 પ્રોડક્ટ રાખીએ. એટલું રાખ્યા પછી આપણે કે વ્યવહારની અંદર પડ્યા કે ઘરનો પ્રશ્ન હોય કે ભાઈ મારા દીકરાના લગ્ન થતા નથી તો દીકરાના લગ્ન થઈ જાય ને પછી મારે શાંતિ.
તો દીકરાના લગ્ન થઈ જાય, ઘરના આવી જાય ને પછી એમ થાય કે ઓહો, દીકરાને ઘરે કંઈક નાનકડું આવે તો આપણે રમાડીએ ને આપણે આમાં આખું ટાઢ્યું ને એવું કરીએ. અને એ છોકરું જ્યારે મોટું થાય તેમ થાય કે અમારા દીકરાનો દીકરો છે ને હરખું કંઈક ભણે અને પછી નોકરીએ ચડી જાય ને તો મારે નિરાશ. એ દીકરાનો દીકરો હજી મોટો થતો કંઈક ભણવામાં આમાં તેમાં આગળ વધે ને તો આપણે એમ થાય કે મારી નજર સામે આ છોકરાના લગ્ન થઈ જાય ને તો મજા આવી જાય. આપણી ઈચ્છાઓને ક્યારેય પૂર્ણ વિરામ લાગતું જ નથી. હજી આપણે થયા જ રાખીએ છીએ. એટલે રામજી ને ઘનશ્યામજી ક્યાંય ગોઠવાતા જ નથી. એટલે આપણા જીવનની ઈચ્છાઓ એ ક્યારેય પૂરી થતી નથી. મોટા લોકોને ક્યારેય પોતાની ઈચ્છાઓ પૂરી થઈ નથી. એલ્વિસ પ્રેસ્લી કરીને એક ગાયક હતો 1960ની સાલની અંદર અમેરિકાની અંદર. એના જેવો કોઈ પૈસાવાળો કે ધનિક વ્યક્તિ એ સમયમાં નહોતો. એટલો આ પ્રસિદ્ધ ગાયક હતો. પણ રોજ ઊંઘની ગોળી પીને સૂઈ જતો હતો. કારણ કે એ કે જાગવા કરતાં ઊંઘવાથી પ્રશ્નો ઓછા થઈ જાય. કેમ કે જાગીએ તો કંઈક પ્રશ્ન થાય ને. હવે રોજ એના દર્શન કરવા માટે બાલ્કનીમાં આવે ને તો ખાલી આમાં અભિવાદન ઝીલે ને એના દર્શન કરવા માટે ઘણા બધા લોકો આવતા હતા. એ સમય એવું કહેવાય કે અમેરિકાની અંદર 72 એમના નામની પ્રોડક્ટ બહાર પડતી હતી. એલ્વિસ પ્રેસ્લી પેન, એલ્વિસ ચ્વિગમ, આવી જુદી જુદી ઘણી બધીના એ બ્રાન્ડ એમ્બેસેડર હતા. એમ છતાં પણ 1977ની સાલની અંદર એ વ્યક્તિએ ગોળી પી, એટલે કે ઊંઘની વધારે પ્રમાણમાં ગોળીઓ ખાઈ અને આત્મહત્યા કરી. તો આ વાત ઉપરથી આપણે ખબર પડે કે જીવનમાં પૈસા હોય ને પ્રસિદ્ધિ હોય તો જરૂરી નથી કે શાંતિ હોય જ. આપણે બધાને એવું થાય કે મારા ઘરની અંદર એસી આવી જાય ને ફ્રીજ આવી જાય ને બહુ મોટું સરસ મજાનું ટીવી આવી જાય ને ફર્નિચર આવી જાય અને હું સુખી થઈ જાઉં. એ વાતમાં માલ નથી. કારણ કે અત્યારે ઘણા બધા કરોડપતિના દીકરાઓ આત્મહત્યા કરે છે. હમણાં જ આપણા ગુજરાતની અંદર નહીં પણ આપણા જ પ્રાંતની અંદર કેટલી આત્મહત્યાઓ થઈ, તમે વિચાર કરો. આપણે એના કારણ તપાસ. તો શું કોઈને ખાવા માટે રોટલો નથી એટલે આત્મહત્યા કરે છે? પ્રેશર, ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક વસ્તુનું પ્રેશર છે, પ્રશ્નો છે. તો આપણે બધા અહીંયા બેઠા છીએ, બધાના જીવનની અંદર કંઈક ને કંઈક નાનો મોટો પ્રશ્ન, છોકરાનો કે ઘરનો કે ધંધાનો કે નોકરીનો કે કંઈક ને કંઈક પ્રશ્ન રહેવાનો જ છે. હવે આપણે બધાને એવું થાય કે ભાઈ પૈસાવાળા હોય ને તો સુખી થઈ જાય. હમણાં તાજેતરની અંદર રાજકોટની અંદર એક બહુ સારા ઘરની અંદર આવી ઘટના બની, છાપાની અંદર આવેલી, કે એના પત્નીએ છે ને પતિને ફોન કર્યો કે તમે રાત્રે આવો ને ત્યારે પાઉંભાજી લેતા આવજો. અને આ પાઉંભાજી છે ને તેલ એટલે કે ઓઇલમાં ન પાઉં છે શેકાવતા, તમે બટરમાં પાઉં શેકાવજો. એટલે એના પતિ કહે કે કંઈ વાંધો નહીં, બટરમાં પાઉં શેકાવશું, આપણે શું એમાં. એ ત્યાં દુકાને ગયા, દુકાને ટ્રાફિક હતી. એટલે પેલા ભાઈ કીધું કે ભાઈ મારે બટરવાળા પાઉં જોઈએ છે, બટરવાળા પાઉં એટલા શેકી દે. તો પેલા ભાઈ રેકડીવાળા હતા એને કીધું કે સાહેબ ટ્રાફિક છે, થોડીક વાર લાગશે, ઓઇલવાળા પાઉં ગરમા ગરમ તૈયાર જ છે, એ આપી દો. હવે બટરમાં શેકે કે ઓઇલમાં શેકે એમાં શું ફેર પડી જવાનો છે? એટલે કે માખણમાં શેકે કે તેલમાં શેકે એમાં શું ફેર પડે? પણ એ વ્યક્તિ કીધું કંઈ વાંધો નહીં, મને કે એમાં ફેર નહીં પડે, તું આપી દે ને. તે પેક કરીને ઘરે આવ્યા અને ઘરે આવીને એના પત્નીને કીધું કે લો હું પાઉંભાજી લાવ્યો છું. તો કે બહુ સારું કર્યું, પણ એ કે બટરવાળા પાઉંની અંદર બહુ ટ્રાફિક હતી અને રેકડી ઉપર પણ એટલી બધી ટ્રાફિક હતી ને પેલા ભાઈ કીધું કે આ ગરમા ગરમ પાઉં છે ઓઇલવાળા, તો તું ફટાફટ ડીશની અંદર પરોસ, ગરમા ગરમ છે તો આપણે બધા ખાઈ લે. તો કે મેં તમને કીધું નહોતું કે બટરવાળા પાઉં લઈ આવજો? તમને ખબર નથી પડતી? મેં તમને કીધું નહોતું કે બટરવાળા પાઉં લઈ આવજો? ઓલા ભાઈ કે ભાઈ ટ્રાફિક એટલી હતી. પહેલાં કે હું એક કામ કરું, હું કપડાં બદલાવીને આવું છું, આપણે સાથે જમીએ. બસ એટલી વાત કરીને પેલા ભાઈ કે આડાવડા થયા. પેલા બેને ગળો ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. બોલો, ખાલી ઓઇલવાળા પાઉં ને બટરવાળા પાઉંમાં માણસ મરી જાય છે. વિચાર તો કરો. પ્રશ્ન તો આપણે એવું થાય કે સાહેબ આપણે તો આપણા ઘરમાં આવું કંઈ થાય જ નહીં, આપણે વન મેન આર્મી, આપણે જેમ કહીએ ને એમ ખાઈ લઈએ આપણા ઘરના. પણ એવું નથી. પ્રશ્ન આપણા ઘરની અંદર પણ છે જ. આપણે બધાને એવું થાય કે ભાઈ જેના ઘરની અંદર આમ મોટા અધિકારીઓ હોય, જેના ઘરની અંદર કોઈ ક્લાસ 1 કે ક્લાસ 2 અધિકારીઓ, એના ઘરની અંદર જમાવટ હોય. તો ઘણા બધા ગુજરાતની અંદર આપણે એ વાતને વિષય ઉપર ઊંડા નથી ઉતરતા કે ઘણા બધા ક્લાસ 1 અધિકારીઓ, ઘણા બધા ડૉક્ટર લેવલના વ્યક્તિઓ એને પણ આત્મહત્યા કરીને દાખલા આપણી નજર સામે છે. અભ્યાસ નબળો થયો ને આત્મહત્યા, ભણવામાં નબળા ટકા આવ્યા ને આત્મહત્યા, મમ્મી પપ્પાએ કંઈક કીધું ને આત્મહત્યા. એક વખતે તો એવી ક્યાંક ઘટના સાંભળી હતી કે ભાઈ છોકરાને એના પપ્પાએ કીધું કે ભાઈ મારે રિમોટ મને આપ, મારે મેચ જોવો છે. અને છોકરો કંઈક મારે કાર્ટૂન જોવું છે. તે એની અંદર પપ્પા દીકરાને બેને રકાઝીકી થઈ તો છોકરો અંદર રૂમમાં જઈને આત્મહત્યા કરી લીધી. લો, ખાલી એટલી જ વાતમાં. તો આપણું સહન શક્તિનું લેવલ, આપણા પ્રશ્નોનું લેવલ એટલું બધું હાઈ છે કે આપણે કંઈ સહન કરી શકતા જ નથી. તો એવા સમયે સોલ્યુશન શું? એવા સમયે સમાધાન શું? તો આપણા ગ્રંથો એ આપણને સૌને સમાધાન આપે છે.
રામાયણ આજથી 2.5 લાખ વર્ષ પહેલાં રામાયણ લખાય, તો રામાયણની અંદર જ્યારે આપણે સાંભળીએ ત્યારે આપણને એવું થાય કે આ પ્રશ્નો રામ ભગવાનના જીવનની અંદર પણ આવ્યા. એમને પણ વનવાસ થયો, પણ સૌ પ્રથમ એને માતા કૈકેયીને પગે લાગ્યા વનવાસમાંથી આવીને કે માતા, તમારો આભાર કે તમે મને, મારા પિતાને મારા પ્રત્યે કેવો પ્રેમ છે એ તમે વનવાસ આપ્યો, તો મને ઓળખાણ પડી કે મારા પિતાએ મારા વિરહમાં ને વિરહમાં દેહ ત્યાગ કરી દીધો. ભરત જેવો સમર્પિત ભાઈ કે રાજગાદી એને મળતી હતી સાક્ષાત, એ છતાં પણ રાજગાદીનો અસ્વીકાર કર્યો. ભરતના પ્રેમની મને ખબર પડી, મને લક્ષ્મણની વફાદારીની ખબર પડી, ઉર્મિલાની પતિવ્રતા ધર્મની ખબર પડી, મારા પ્રત્યે ગામ લોકોને કેવો પ્રેમ છે પ્રેમની ખબર પડી. માટે માતા તમારો આભાર. મને એ પણ ખબર પડી કે મારા બાહુની અંદર કેટલો તાકાત છે, મેં રાવણનો વધ કર્યો. હવે વિચાર કરીએ કે આપણા ઘરની ઉપર કોઈ વ્યક્તિએ સામાન્ય રીતે પથ્થરમારો કર્યો હોય તો એ વ્યક્તિ સામે આપણે જિંદગી આખી બોલવાનું બંધ કરી દઈએ છીએ. તો અહીંયા રામ ભગવાન આવીને સૌપ્રથમ કૈકેયી માતાનો આભાર માને છે કે તમે વનવાસ આપ્યો એટલે આભાર. જો પ્રશ્નો તો એના જીવનમાં પણ આવ્યા, પણ એ પ્રશ્નને રામ ભગવાને સવડો વિચાર કરીને લીધા. કૃષ્ણ ભગવાનના જીવનની અંદર ક્યાં વળી ભાઈ પ્રશ્નો ઓછા હતા? આમાંથી આપણે બધા બેઠા છીએ, આમાંથી કોઈનો જન્મ જેલમાં થયો નહીં હોય, અને કદાચ 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 એવું બને કે કદાચ કોઈનો જન્મ જેલમાં થયો હોય, પણ જેલમાં જન્મતાની વેદ ભાગવું પડ્યું હોય, એવા કોઈ હોય તો હાથ ઊંચો કરો. કે પ્રસૂતિ ગૃહમાંથી સીધું ભાગવું પડ્યું કે ભાગો મર્યા, અને મારવાવાળો પણ કોણ? સગો મામો. ગુજરાતમાં તો આપણે વાત કરી હતી કે કહેવત છે કે મામાનું ઘર કેટલે દીવો બળે એટલે. હવે દીવો કેટલાય બળે તો કે નજીકના ઘરની અંદર, એટલું મામાનું ઘર એ ભાણિયાને પ્રિય છે. એમ છતાં પણ કૃષ્ણ ભગવાનના મામા એને મારી નાખવા માટે તૈયાર થયા. કૃષ્ણ ભગવાનના માસી, ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ તમે જાઓ અને આમ બારણું ખખડાવીને કહો કે માસી પાણી આપો ને, તો એ માસી તમારા હોય કે ના હોય, જાણીતા હોય કે ના હોય, છતાંય પણ તમે બારણું ખખડાવો ને તમને પાણી પ્રાપ્ત થાય. કારણ કે પ્રેમ છે. આપણે બધા ગુજરાતમાં તો માસી થવું ને બહુ સામાન્ય છે, બેનું થવું ને પણ બહુ સામાન્ય છે. બેનો દાખલા તરીકે રસ્તામાંથી કંઈ પસાર થતા હોય ને એમાંય બસમાં બેઠા હોય કે જાહેર મુસાફરી કરતા હોય તો સીટની અંદર બાજુમાં બેઠા હોય તો તરત વાતોચીતો ચાલુ કરે કે તમે ક્યાં ના, તો કે અમે અહીં ના, તો કે તમે ક્યાં ના, તો કે અમે અહીં ના. એક વખતે તો ટ્રેનની અંદરથી 2 બહેનો પસાર થતા હતા અને 2 બહેનો બાજુમાં બેઠા અને કીધું કે બેન તમે ક્યાં ગામના? તો કે હું તો ધાંગધ્રાની. તો કે તો આપણે 2 બહેનું થયું. તો કે પહેલાં કે એમ બેનું કેમ થાય? તો કે અમે ધાંગધ્રાની ઘંટી વાપરીએ. એટલે ધાંગધ્રાની ઘંટી વાપરે ને એમાંય આપણે ગુજરાતમાં બેનું થઈ જાય છે. એટલો સહજ એ માનવ સહજ સંબંધ છે. હવે એવા સહજ સંબંધની અંદર પણ માસી, સગી માસી, એ પૂતના માસી કૃષ્ણ ભગવાનને મારી નાખવા માટે તૈયાર હતી, અને પછી પણ ક્યાં કૃષ્ણ ભગવાન ઉપર વિઘ્નો ઓછા આવ્યા છે. જિંદગી આખી તમે જુઓ, કૃષ્ણ ભગવાનના જીવનની અંદર પ્રશ્નો 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 જ આવ્યા, પણ એ છતાં પણ આ પરમાત્મા, કૃષ્ણ પરમાત્મા આપણે શું શીખવે છે આપણા જીવનની અંદર કે ભાઈ ગમે તેવા પ્રશ્નોની અંદર આપણે સ્થિર રહે. તો એ વાત આપણે જ્યારે આપણા જીવનની અંદર સમજીએ, મહાન પુરુષોના જીવન ઉપરથી આપણે સમજીએ, ત્યારે આપણને ખ્યાલ આવે કે પ્રશ્નો તો દુનિયાના દરેક માણસને આવવાના, પણ એવા સમયે આપણું વલણ કેવું હોવું જોઈએ, આપણો દૃષ્ટિકોણ કેવો હોવો જોઈએ, આપણા વિચારો કેવા હોવા જોઈએ, એ આપણને શાસ્ત્રો શીખવે છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાંથી, મહંત સ્વામી મહારાજના જીવનમાંથી આપણે આ અભિગમ શીખવા જેવો છે. દરેકની અંદરથી જો સારું જોતા થઈશું ને તો જીવનની અંદર કે ઘરમાં કોઈ પ્રશ્ન જ નહીં આવે. આપણે મૂળ છે ને સારું જોતા નથી ને, અને કોઈ પણ વ્યક્તિ વિશે આપણે સીધો અભિપ્રાય આપી દઈએ છીએ કે આ વ્યક્તિ તો કે આવો, આ વ્યક્તિ તો કે આવી, આનો દીકરો તો કે આવો. અરે ભાઈ, એના પાછળનું તથ્ય કે સાચી વસ્તુ આપણે જાણતા જ નથી. એક વખતે એક ટ્રેનની અંદરથી એક બાળક પસાર થતા હતા, એક બાળક અને એના પિતાજી સાથે હતા. ટ્રેનની અંદર આ નાનકડું બાળક એટલું બધું ધમાલ કરતું હતું કે બધા જ રડતા હતા. અને એ રડતા હતા અને છોકરું એકદમ આમ જેને કહેવાય ને કે આમ બધાને ત્રાહીમામ કરી દીધું. એના પિતાજીના આંખમાં આંસુ હતા. બધાને પ્રશ્ન થયો કે આના પિતાજી રડે છે, આ છોકરું ધાંધલ ધમાલ કરે છે, અને કેમ એના પિતાજી કંઈ કહેતા નથી. અને આખી ટ્રેનનો ડબ્બો છે ને બધા એકદમ ત્રાહીમામ થઈ ગયા આ વ્યક્તિને જોઈને. પેલું બાળક એટલું બધું, કેમ કે ચણાના દાળિયા એના પપ્પાએ લઈ દીધા હતા, તો ચણા બીજા પેસેન્જર ઉપર ફેંકે એટલે બીજાને ચીડ ચડવાની જ છે. પાણી સામાન્ય રીતે ભેગું લઈને લીધું હતું, તો પાણી પીવે તો આમ ઠલવે, કોઈ બીજાના શર્ટ ઉપર ઉડાડે. અને એના પિતાજી તો એકદમ આમ શોકમગ્ન હતા, બિચારા આખું બંધ કરીને બેઠા હતા. અને આ બાળકે ફુગા લીધા, તો ફુગા કોઈના સીટ ઉપર જઈને એના ઉપર ફુગો રાખીને એના ઉપર બેસીને ફોડે. એટલે સ્વાભાવિક રીતે બધાને છે ને આખા ડબ્બાને કે આનો બાપ છે ને કેવો છે,
કોઈ વસ્તુમાં સમજતો નથી. છોકરો એટલો ધાંધલ ધમાલ કરે છે, કહેતો જ નથી કંઈ. થોડીક વાર થઈ તો કોઈ વ્યક્તિથી રહેવાયું નહીં, એટલે એના પપ્પા આમ આંખ બંધ કરીને બેઠા હતા અને એને પાસે આવીને કહે કે ભાઈ, તારામાં જરાય બુદ્ધિ છે કે નહીં? આ તારો છોકરો કયું નો આખા ડબ્બાને માથે લીધો છે, તને ખબર પડે કે નહીં? તો કે હા, મને ખબર પડે છે, પણ તમે કેમ એને કંઈ કહેતા નથી? તો કે જો ભાઈ, મને કંઈ કહેવામાં વાંધો નથી, પણ એની માતાનું મૃત્યુ થયું છે અને અમે અત્યારે એની માતા પાસે જઈએ છીએ. થોડીક વારની અંદર જ બાળક એની મરેલી માતાનું મોઢું જોશે, પછી એના જીવનની અંદર આનંદ છે ને ગાયબ થઈ જશે. એટલે હું આ બાળકને જેટલું એને રમવું હોય ને, જેટલો મોજ કિલોલ કરવો હોય ને એટલો કરવા દઉં છું. એટલા માટે હું કંઈ કહેતો નથી, માટે મને માફ કરજો. આ વાત છે ને આખા ડબ્બાએ સાંભળીને તો આખો ડબ્બો શાંત થઈ ગયો. બધાનો દ્રષ્ટિકોણ બદલી ગયો. એ જે બાળકને કોઈ વ્યક્તિ પોતાની પાસે આવવા દેવા માટે રાજી નહોતું, એ જ બાળકને તેડી તેને બધા ખોરામ બેસાડવા માંડ્યા, ચોકલેટ આપવા માંડ્યા કે આ લે બાળક, આ તું ચોકલેટ ખા, તને મજા આવશે આની અંદર. કોઈ કેડબરી લઈ દીધી, કોઈ કંઈક નાસ્તો લઈ દીધો, અને પછી બધા જ બાળકને પ્રેમથી વહાલ કરવા માંડ્યા. વિચાર કરો, પ્રશ્ન તો એનો એ જ હતો, પણ જોવાનો દ્રષ્ટિકોણ છે ને બદલી ગયો. આપણે કોઈ પણ વ્યક્તિને પહેલાં ગાયેથી જોઈએ ને એટલે આપણે એવું જ થાય કે હા, આ આવું જ કરતો હશે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ આમ કાનની અંદર હેન્ડસ્પ્રી ભરાવી અને આમ રસ્તા ઉપર ચાલ્યો જતો હોય, એટલે આપણે એવું જ લાગે કે લફરાબાજ, કંઈક આમાં આવું નવું કંઈક કરતો હશે, કોકની સાથે વાતો કરતો હશે. એલા ભાઈ, એ કીર્તન સાંભળે છે, ભજન સાંભળે છે, એવું કેમ વિચાર નથી આવતો? આપણે કોઈ વ્યક્તિનો કંઈ પણ કોઈ વ્યક્તિને પાછળ કોઈ વ્યક્તિ બેસીને જતા હોય તો આપણે એવું થાય કે લે, પેલો ફલાણો વ્યક્તિ પેલાની પાછળ બેસીને જાય છે, એલા ભાઈ એને કંઈક દવાખાનાની ઇમરજન્સી આવી છે એટલા માટે બેસીને જાય છે, એવો કેમ વિચાર નથી આવતો? સીધો જ આપણે નેગેટિવ વિચાર જ કરીએ છીએ. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજ એક વખતે પંચાળા ગામની અંદર હતા અને એ સમયે ત્યાંની સ્થાનિક ભજન મંડળી હતી. એટલે સ્વાભાવિક રીતે આપણા બધા ભજનોની અંદર કીર્તન કોઈ ગાય એટલે આપણે એની ઉપર કંઈ પૈસા ઉડાડવાનો રિવાજ નથી આપણા સાંપ્રદાયિક રીતિનીતિ પ્રમાણે. એટલે ત્યાં બધા ભજન મંડળીવાળાએ કીર્તન ગાયા એટલે ત્યાંના સ્થાનિક લોકો બધા બહુ ખુશ થયા. તે એ બધાએ કોઈ એક હરિભક્ત હતા એને બધું નોંધ કરાવી અને કોઈ જે જાહેરાત કરતા હતા એને જાહેરાત કરાવી કે ભાઈ ફલાણા ભાઈ તરફથી 20 રૂપિયા, ફલાણા ભાઈ તરફથી 50 રૂપિયા. જેમ જેમ જાહેરાત થતી ગઈ ને એમ એમ ભજન મંડળીવાળાએ છે ને આમ કીર્તન એકદમ તાનમાં ગાયા. તેમાં જે 4-5 જણા મારા જેવા બેઠા હતા ને ખૂણામાં, તો કે જો એમ તો કીર્તન ન ગાવે તાનમાં, પણ પૈસા આવ્યા ને એટલે તાનમાં ગાવા માંડ્યા. અને જેમ જેમ બીજા બધા તો બધા ભાવિકો હતા એટલે બધા આનો ભજન એકદમ સરસ રીતે ગાતા હતા એટલે મજા આવી ગઈ. તે બધા પૈસા લખવા માંડ્યા, જેમ પૈસા વધારે આવે એમાં તાનમાં ગાવે અને સરસ મજાની કીર્તન આરાધના પૂરી થઈ. અને પેલા વ્યક્તિએ તો મનમાં એવું જ હતું કે આ વ્યક્તિએ તો બરાબર પૈસા માટે જ ગાવે છે, પૈસા સિવાય આ લોકોને કંઈ છે જ નહીં. પણ બીજે દિવસે યોગીજી મહારાજ જ્યારે બેઠા હતા અને ત્યાં ઠાકોરજી બિરાજમાન હતા બાજુની અંદર, અને પેલા જે બધા ગાવાવાળી ભજન મંડળી હતા ને બધા આવ્યા, યોગીજી મહારાજને પ્રણામ કર્યા અને કીધું કે મહારાજ, અમે તો તમને કંઈ સેવા ના કરી શકીએ, પણ ગઈકાલે ભજન આરાધના હતી એની અંદર બધા ગામ લોકોએ ખુશ થઈને કીર્તન આરાધનાની અંદર જે કંઈ પણ રકમ આપી છે ને એ બધી રકમ અમે ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરીએ છીએ. તો વાં ઓલા જે 5 જણા જે બેઠા હતા ને બેઠી બેઠી વાતો કરતા હતા એ ત્યારે બધા સાંભળવામાં હતા. તો એનો તરત અભિગમ બદલી ગયો કે લે, આ તો આપણે એનું ખોટું ધરતા હતા કે આ તો પૈસા માટે ગાય છે, પણ આ તો ભગવાનની સેવા કરવા માટે ગાતા હતા. એમ આપણે કોઈ પણ વ્યક્તિને જોઈને છે ને સીધે સીધું જજમેન્ટ આપી દઈએ ને એટલે આપણે પ્રશ્ન થાય ને થાય જ. ઘરની અંદર પણ પ્રશ્નો થાય એનું મુખ્ય કારણ એ કે ઘરની અંદર કંઈક વસ્તુ ઢોરાણી હોય ને, કંઈક વસ્તુ ફોટ તૂટી હોય તો આપણે તરત જ કહીએ કે હા આનો જ વાંક હોય, એને જ તોડી હોય. એક વખતે એક પપ્પા અને દીકરો બે પોતે બેડરૂમની અંદર પહેલાં ડ્રેસિંગ રૂમની અંદર બેઠા હતા અને એના મમ્મી અને એના સાસુમાં બે રસોડાની અંદર કંઈક કામ કરતા હતા. તો આ રસોડાની અંદર કામ કરતા હતા ને તો કંઈક તૂટવાનો અવાજ આવ્યો, ભડીંગ દેરાનો. તેના પપ્પા એના છોકરાને કહે કે જરાક જાતો જોતો તું, તારા મમ્મીથી કંઈક તૂટ્યું લાગે છે. તો છોકરો તો ત્યાં જ બેઠો હતો બાજુમાંથી કે ના ના મમ્મીથી નથી તૂટ્યું, બાથી જ તૂટ્યું છે. તો કે હું અહીંયા મારી હાર બેઠો હતો તને કેમ ખબર? તો કે જો મમ્મીથી તૂટ્યું હોત તો બાનો કંઈક કડકડનો અવાજ આવ્યો હોત. બા શાંત છે એટલે એનો અર્થ એમ કે મમ્મીથી તૂટ્યું નથી, બાથી જ તૂટ્યું છે. એટલે ઘરમાં બધા પ્રશ્નો આપણે આવા જ થાય કે આપણી જે કંઈ પણ ભૂલ થાય ને એ ભૂલ આપણી દિવ્ય લાગે કે ના ના મારાથી તો ભૂલ થાય ને આવી, પણ બીજાથી ભૂલ થાય ને એટલે સામેવાળો મરી ગયો. પ્રશ્ન ઘરમાં છે ને આમાંથી થાય છે. પ્રમુખ સ્વામી મહારાજ એક વખતે વિદેશ ધર્મયાત્રાની અંદર હતા અને એ સમયે ત્યાં એક ભૂદેવ હતા, એને બહુ સરસ મજાની મહાપૂજા વિધિ પ્રતિષ્ઠાની કરાવી
અને આ પ્રતિષ્ઠાની વિધિ કરાવી. એટલે પછી પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે આ ભૂદેવ છે એમને બહુ સરસ વિધિ કરાવી છે, તો તમે બધા અહીંયાથી જ્યારે કંઈ પણ નીકળો ત્યારે આ ભૂદેવને થોડી ઘણી દક્ષિણા તમારી યથાશક્તિ પ્રમાણે આપજો. એટલે પ્રમુખ સ્વામી મહારાજે ખુદે આવી રીતના વાત કરી. એટલે સ્વાભાવિક રીતે બધા હરિભક્તો જે વિદેશમાં બેઠા હતા એને બધાએ થોડા કંઈ પાઉન્ડ કે ડોલર કે જે કંઈ પણ હશે એ બધું આપ્યું. પણ જેવા ઓલા વ્યક્તિ પાસે દેવા માટે જાય ને એટલે કોઈ વ્યક્તિ દાખલા તરીકે $5 આપે ને તો પહેલાં કહે કે ભાઈ 10 આપો ને. પેલા વ્યક્તિ કોઈ 10 આપે તો એમ કે ભાઈ 20 આપો ને. તો બીજા બધા જે મારા જેવા સાંભળતા હતા ને એને બધાને એવું થયું કે આ કેવો વ્યક્તિ છે, ધનમાં જ આસક્ત છે, આ વ્યક્તિને બહુ લોભ છે. એટલે સાક્ષાત પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે બધા સેવા આપજો, બધા હોંશે હોંશે સેવા કરે જ છે, તો ડબલ શું કામ માગે છે. પણ જેવા બધા હરિભક્તોની લાઈન પૂરી થઈ એટલે પેલા ભૂદેવ છે ને પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા. આમ બધા પૈસા થોડાક દૂર હતા કે બાપા, કેમ કે સંતોને બધા નિયમ છે, પ્રમુખ સ્વામી મહારાજમાં જે BAPS સંસ્થાના તમામ સંતો સ્ત્રી અને ધનનો ત્યાગ, એને તમે પૈસા ખોડાની અંદર કે તમે સ્પર્શની અંદર કે એમને કંઈ હાથોહાથ પૈસા ના આપી શકો. જે કોઈ પણ સાથે સેવામાં હોય, તમારા મંદિરમાં આપવાની ઈચ્છા હોય તો કોઈ હરિભક્ત સાથે હોય એને તમે પૈસા આપી શકો, પણ સંતોને સીધા તમે પૈસા ના આપી શકો. તે એ વ્યક્તિને પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે સ્વામી આજે એટલા મારી પાસે પૈસા થયા છે, મારો એવો સંકલ્પ હતો કે મને જેટલી કંઈ પણ દક્ષિણા આવે ને એ દક્ષિણાની ડબલ દક્ષિણા મારે ઉમેરી અને મારે મંદિરમાં સેવા કરવી છે. તો બીજા જે સાંભળતા હતા એ વ્યક્તિને તરત એવું થયું કે આ વ્યક્તિ પ્રત્યે આપણો અભિગમ છે ને ખોટો હતો. બરાબર ને, આપણે કોઈ પણ વ્યક્તિનું જજમેન્ટ છે ને પહેલાં આવી જ રીતે તારી લઈએ છીએ, આ તો કે આવો, આ તો કે આવી, અને પછી એના પાછળનું કારણ આપણે તપાસતા જ નથી. અને એટલા માટે પ્રશ્નો આવે છે ઘરમાં. મુખ્ય પ્રશ્ન આવવાનું કારણ છે ને આપણે બધા વખાણની અંદર બહુ લોભિષ્ઠ પ્રકૃતિના છીએ. ઘરમાં દાખલા તરીકે તમારા પત્ની રીંગણાનું શાક બનાવતા હોય, અત્યારે તો બધા ચાતુર્માસના બધા નિયમો ચાલે છે એટલે કદાચ આપણે બધા રીંગણાનો ત્યાગ કર્યો હોય, તો રીંગણાનું શાક દાખલા તરીકે બનાવ્યું હોય તો દર વખતે તમારા પત્ની રીંગણાનું શાક બનાવતા હોય એના કરતાં કંઈક વધારે ટેસ્ટફુલ બન્યું હોય, સારું બન્યું હોય, તો આપણે બધા વખાણ કેવી રીતે કરીએ કે ઓમ તો તારાથી રીંગણાનું શાક કોઈ દી સારું બનતું જ નથી, ઠેકાણા વગરનું જ હોય, પણ આ વખતે કંઈક રીંગણા સારા આવી ગયા છે એટલે રીંગણાનું શાક સારું બન્યું. એટલે ભાઈ વખાણમાં તો તમે કંઈક પ્રામાણિકતા રાખો, એમાં તો કંઈક મન મોટું રાખો. દાળ સારી બની હોય તો કે ભાઈ કોઈ દી તારી દાળ સારી નથી બની, પણ આજ ભૂલમાં કંઈક સારી બની ગઈ લાગે છે. એટલે ભાઈ ભૂલમાં સારી બની ગઈ તો હવે સારી જ બની છે તો સારી બની એવું કયો ને. એટલે આપણે સામેવાળા વ્યક્તિની ક્યારેય છે ને વખાણ કરતા નથી, અને સામેવાળો વ્યક્તિ આપણે એવું જ લાગે કે આ કંઈ કામ કરતો જ નથી, ઘરમાં હું એક જ કામ કરું છું. આપણે બધા નવદુર્ગા માતાજીની ઉપાસના કરીએ છીએ નવરાત્રિની અંદર, એમને પણ માતાજીને માનીએ, પૂજીએ, બધું પૂજવા જ જોઈએ, માનવા જ જોઈએ. પણ આપણા ઘરમાં આપણા માતા પિતા, આપણી માતા છે, આપણી દીકરી છે, આપણા પત્ની છે, નવદુર્ગા જેવું કામ કરે છે ને ઘરમાં. દાખલા તરીકે તમારા પત્ની સવારે ઉઠે એટલે ઉઠ્યા ભેગું મોઢાની અંદર બ્રશ નાખ્યું હોય અને તરત જ પહેલાં છાશની મોટર ચાલુ કરે. એક હાથે છાશની મોટર. ઘરમાં નાના મોટા દાદા દાદી હોય તો એની સવારે કંઈક ચા કે ઉકાળો બનાવવાનું હોય તો એ એક ચૂલે ચાલુ કર્યું હોય. સવારે છોકરાને નાવા પહેલાં સ્કૂલે ભણવા જવાનું હોય તો છોકરાને એક હાથે ઉઠાડવાના હોય. એમાંય છોકરો એવું કવરું હોય તો ઉઠે નહીં, તો એને 4-5 વખત ઉઠાડવા જવું પડે. એમાં તમે બધાય પોઢ્યા હોય તો તમને ઉઠાડવા પડે. તમારા માટે ગરમ પાણીની વ્યવસ્થા કરે, તમે નાવા જાવ એ માટે ગરમ પાણી બાથરૂમ સુધી પહોંચાડી આવે. ત્યાં તો છોકરાને નવરાવવાનો સમય હોય, છોકરી હોય તેને વાળ ઓરવાનો સમય હોય, કપડાં બદલાવાનો સમય હોય, સાથે સાથે રોટલીનો લોટ બાંધવાનો હોય, રોટલી બનાવવાની હોય, દાદા કે દાદીને દવા આપવાની હોય તો દવાનો સમય સાચવવાનો હોય. સાથે સાથે તમારા છોકરાને કંઈક સ્કૂલ વાન તેડવા માટે આવવાનું હોય કે તમે મૂકવા જવાનું હોય તો એક્ઝેક્ટ એ જ ટાઈમે એને તૈયાર કરીને આપી દેવાના હોય. ગાય ભેંસ કે તમે રાખતા હોય તો એને દોવા જવાનો સમય નક્કી કરવાનો હોય. સાથે સાથે એને પોતાને પણ કંઈક ખાવાનું કે નાનું મોટું ઘરનું કામકાજ હોય એ કરવાનું હોય. ધૂપ દીવા કરવાની જવાબદારી પણ આપણે સવારના પોરમાં એને જ સોંપી હોય કે ભાઈ તું કરી નાખજે. આપણે સવારના પોરમાં ચાની ચુસ્કી લઈને છાપું વાંચીએ ત્યારે જ આપણે આમ નીંદર ઉડે. આ તમારા ઘરની અંદર એક જ પત્ની 2 જ હાથ સાથે કેટલા કામ કરે છે. નવદુર્ગા તમારા ઘરમાં જ છે, પણ આપણે એવું જ થાય કે ઘરમાં બાઈઓનું શું કામ હોય, હંજવારીને પોતાનું ઠામ, બસ આ 3 જ દેખાય છે. એક વખત કરવું જોઈએ તે આપણે ખબર પડે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે એકબીજાને સમજવાની કોશિશ કરો. ઘરમાં આપણે એવું જ માનીએ કે સંડાસ બાથરૂમ સાફ કરવા હોય તો બહેનોનું જ કામ છે. અમારે ઘણી વખતે ઘર સભાના બધા પ્રોજેક્ટ ને બધું આવે છે ને, એની અંદર અમારે આવું બધું આવે છે કે ભાઈ દરેક પતિએ પત્નીની પણ મદદ કરવી. ઘરની અંદર રવિવાર હોય તો આખો પરિવાર સમૂહ ઘરમાં હોય તો ઘરમાં સમૂહ સાફ સફાઈ કરો. તો આપણે બધા એવું જ માનીએ કે સંડાસ બાથરૂમ ધોવાનું તો બહેનોનું જ કામ. કેમ તમે ભાઈ કોઈ દી સાવણો ના મારો, તમને જ જતા બાથરૂમનો યુઝ કરતા નથી? તો આપણે જો એની સાથે સેવા કરીએ, એની સાથે કામકાજ કરીએ, એની વસ્તુની અંદર હાથ બટાવીએ તો પ્રશ્નો થશે જ નહીં.
અત્યારે તમે જુઓ વર્તમાન કાળે કેવો પ્રશ્ન છે. માત્ર 6 મહિના 2 મહિનાની પહેલાં સગાઈને માતા પિતા પહેલાં નક્કી કરીને આવતા ને જિંદગી આખી હાલતું, એમાં કોઈને કંઈ પ્રશ્ન જ ન થતો. છોકરો તો જોવાય ના જતો. લગ્નમાં આવે, ચોરીમાં આવે ત્યારે ખબર પડે કે ભાઈ મારે આની સાથે લગ્ન કરવાનું છે ને આની સાથે જીવન વિતાવવાનું છે. પહેલાં નાના હોય નાનપણમાંથી જ લગ્ન થતા ને એ લગ્નો વર્ષો સુધી ટકતા, અને અત્યારે તો 6 વર્ષ સુધી ભેગા ને ભેગા ફર્યા હોય, લવ મેરેજ કર્યા હોય, અને ઘરે આવે ને 15 દિવસમાં છૂટાછેડા. એટલે ભાઈ એવા બધા શું પ્રશ્નો છે? પ્રશ્નો બસ આ એકબીજાને સમજતા જ નથી. સાસુ હંમેશા એવું જ માને કે આઈ એમ ધ બોસ ઓફ ધ હોમ, હું લીડર છું ઘરની અને હું જેમ કહું એમ જ થવું જોઈએ, એટલે બધા પ્રશ્નો. પણ જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ, મોહન સ્વામી મહારાજના જીવનમાં આપણે જોવાનો પ્રયત્ન કરીએ ને તો એવડી મોટી સંસ્થાના પ્રેસિડેન્ટ હતા, છતાં પણ એમને હંમેશા છે ને દરેક સામેવાળા વ્યક્તિને અનુકૂળ થયા છે. બધાની અંદર એમને ગુણ જોયા છે. પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે સામેવાળી વ્યક્તિમાં 99 અવગુણ હોય ને, પણ એક તો ગુણ હોય, એક ગુણ ઉપર આપણે દ્રષ્ટિ કરીએ ને તો જીવનમાં પ્રશ્નો ન આવે. ગૌતમ બુદ્ધ હતા, તો ગૌતમ બુદ્ધ એક વખતે રસ્તા ઉપરથી પસાર થતા હતા, અને રસ્તા ઉપરથી પસાર થતા હતા એવા સમયે એક મરેલું ગધેડું જોયું. તો એનો સંઘ આખો બધો હતો ને તો બધા કોઈ મોઢે મૂંગો બાર્યો કે ઓહો તો કેટલું બધું ગંધાય છે. કોઈ વ્યક્તિ કીધું કે જો તો કેટલું બધું સડી ગયું છે. બધા જ વ્યક્તિઓ ત્યાંથી પસાર થયા, બધાએ ગધેડાના ક વખાણ જ કરી, આવું છે આવું છે આવું છે આવું છે. પણ ગૌતમ બુદ્ધ પસાર થયા, ગૌતમ બુદ્ધ કહે કે ઓહો ગધેડાના દાંત કેટલા સરસ છે. મરેલા ગધેડામાંથી પણ ગુણ લીધો. અહીંયા દત્તાત્રેય શિખર છે, ગુરુ દત્તાત્રેય 24 ગુરુ કર્યા હતા, બધાની અંદરથી કંઈક ને કંઈક સારું એને ગ્રહણ કર્યું. તો જો બધાની અંદરથી સારું ગ્રહણ કરીશું ને તો આપણા જીવનની અંદર પ્રશ્નો નહીં આવે. ગાંધીજી હતા, ગાંધીજીને એક વખતે કોઈ વ્યક્તિએ બહુ મોટો કંઈક પત્ર લખ્યો. તો પહેલાં તો બધું સ્ટેપલર નહોતું, પિન હતી, તે ટાંકણી છે ને ટાંકણીથી આખો પત્ર જોડેલો. તો ગાંધીજી આખો પત્ર છે ને એકદમ શાંતિથી વાંચ્યો, અને પછી મહાદેવભાઈ પોતે એમની ડાયરી સંભાળતા મહાદેવભાઈને કહે કે આ ટાંકણી આમાંથી કાઢી લો, આ ટાંકણી આપણા કામની છે, બાકી પત્ર કચરા પેટીમાં નાખી દો. મહાદેવભાઈ કે શું આમાં લખ્યું? તો કે એ તમારે કંઈ કામનું નથી. એટલે મહાદેવભાઈ વાંચ્યું હશે કે આમાં તો બધી ગાળો જ લખી છે, પણ એની અંદરથી પણ ગાંધીજીએ પિન કાઢી લીધી. કહેવાનો અર્થ શું કે દરેક વસ્તુની અંદરથી તમે સારું કંઈક ને કંઈક ગ્રહણ કરો ને તો કંઈક ને કંઈક એની અંદરથી વસ્તુ એ પ્રાપ્ત થાય. યોગી બાપા પાસે એક ભાઈ આવ્યા અને કીધું કે સ્વામી આ ફલાણા ભાઈ છે ને એ તો પોતે માન ખાતર આમ કથા કરે છે. એટલે કે આમ ક્યાંક બારોબાર જાય ને તમે આગળ દાખલા તરીકે કોઈ સારી કથા કરતા હોય તમે આમ પાછળથી બધા મળો કે ના બહુ સારી કથા કરો, એટલે પેલા મજા આવે. તો યોગી બાપા પાસે કોઈ ભાઈ ફરિયાદ કરી કે પેલા ભાઈ છે ને એની માન ખાતર કથા કરે. યોગી બાપા કહે કે માન ખાતર કરતા હોય તો માન ખાતર, પણ ભગવાનનું નામ તો લે છે ને. આ ગુણ આપણે ઘરના પરિવારના સભ્યો ઉપરથી આપણે જો લઈએ ને તો ખરેખર આપણા જીવનની અંદર આનંદને આનંદ આવી જાય. અને દરેક પ્રસંગની અંદર જો આપણે સવડો વિચાર કરીએ ને તો પણ આનંદ રહે. આપણે બધાની અંદર અવળો જ વિચાર આવે. એક વખતે ગુણાતીતાનંદ સ્વામીના વખતમાં બાલમુકુંદ સ્વામી કરીને એક સંત થઈ ગયા. તો આમ સભા મંડપની અંદર બેઠા હતા, અને સભા પાછળ આમ તમારા જેવા હરિભક્તો આમ સામે બેઠા હશે, અને એની અંદરથી કોઈ એક વ્યક્તિ આમ ત્રાહિત વ્યક્તિ આવ્યા અને બાલમુકુંદ સ્વામીને કહે કે મારે તમને કાનમાં કંઈક વાત કહેવી છે, ખાનગી વાત કહેવી છે. તે બાલમુકુંદ સ્વામી આમ કાન ધર્યો કે ના ના બોલો ભગત, શું વાત કહેવી? તે પહેલાં એ છે ને આમ જબરદસ્ત આમ મણ 2 મણ 5 મણની ગાળ દીધી સીધી કાનમાં. અને બાજુમાં સેવક સંત ઊભા હતા, એ સાંભળી ગયા કે આમને આવો અપશબ્દ છે આ સ્વામીના કાનમાં કીધો છે, એટલે એકદમ અકળાઈ ગયા, ખીજાવા માટે તૈયાર થયા. બાલમુકુંદ સ્વામી હાથ પકડી લીધો. બાલમુકુંદ સ્વામી કહે કે સત્સંગમાં આપણે આવા કેનારા ક્યાંથી મળે? આપણા તો અહોભાગ્ય, ધન ઘડીને ધન ભાગ્ય કે સત્સંગમાં આપણે આવા કેનારા મળ્યા. હવે વિચાર કરો, આવો ગુણ આપણા ઘરની અંદર આપણે કંઈક શબ્દ કે અપશબ્દ બોલી જાય ત્યારે આપણે આ પ્રસંગ યાદ કરવો કે એવડા મોટા સંતને પણ જો કંઈક બોલી જાય તો આપણે કઈ ખેતરના મૂળા કે આપણે કોઈ ન બોલે. યોગીજી મહારાજ હતા તો એક વખતે ઘોડાગાડીની અંદર આમ જતા હતા. તે ઘોડાગાડી છે ને આમ ઉલટી આમ પલટી મારી ગઈ આખી ઘોડાગાડી. બધા જેટલા કંઈ પણ હતા ને બધા પડ્યા. તો એની અંદર બીજા બધા સંતો હતા, કોઈ હરિભક્ત હતા. હરિભક્તો તો એકદમ અકળાય કે આ યોગીજી મહારાજાની અંદર બેઠા અને તમે બધા આ કંઈ ઘોડાગાડીવાળાની કંઈ રીત કે ભાઈ મારે આના ઉપર કેસ કરવો છે. તો યોગી બાપા તો છે ને આમ પડ્યા ને આમ ગુલાટ ખાઈને પેલી બાજુ પડ્યા. યોગી મહારાજ તો એકદમ આમ ખડખડાટ હશે, અને હશે ને એની યોગી મહારાજની આમ એકદમ લાક્ષણિક શૈલી હતી કે આમ હાથ તાળી પાડે એમ યોગી બાપા. અને યોગી બાપા આમ પડ્યા આમ તાળી પાડે એમ કે ગુરુ પરસો થયો પરસો થયો. કાઠિયાવાડી હતા એટલે આવો શબ્દ બોલતા કે પરસો થયો પરસો થયો. હવે આમાં શું પરસો થયો? ગાડી પડી એમાં શું પરસો થયો? યોગી બાપા કહે કે ગુરુ આપણે કોઈને કંઈ લાગ્યું નહીં, બધા જીવતા બચી ગયા, પરસો ન કહેવાય. હવે જો ઘોડાગાડી તો પડી હતી જ, પ્રશ્ન તો હતો જ, પણ આ પ્રશ્નની અંદર પણ કેવો વિચાર કર્યો
સવડો વિચાર કર્યો. અને આપણે બાઇકની અંદર આમ જતા હોય, બાઇકમાંય ટોચો ન થયો હોય, આપણે ટોચો ન થઈને આમ સામસામી બાઇક ભટકાય અને પછી બાયો ચડે, તું મને ઓળખસ? હવે ગામના જે ઓળખે તું મગન્યો ને તું છગન્યો. પણ હવે એની અંદરથી પણ આપણે ઝઘડો કરીએ છીએ. પણ વિચાર કરીએ કે દરેકની અંદર જો આપણે સવડો વિચાર કરીએ ને તો આપણે જીવનમાં આનંદ આવે. યોગીજી મહારાજ ટ્રેનની અંદરથી પસાર થતા હતા અને ટ્રેનની અંદર બેઠા બેઠા યોગીજી મહારાજને એક સ્ટેશન આવ્યું હતું. ત્યાંથી સ્ટેશનથી થોડાક યુવકો ચડ્યા. તે યુવકો બધા છે ને થોડીક વાર થઈ તો ગંજીપતો કાઢ્યો. તે ગંજીપતો કાઢીને બધા ગંજીપતો રમતા હતા. ને યોગીજી મહારાજ તો એટલા બધા ભજનાનંદી સંત કે કાયમી માટે ભજન જ બોલે. આમ એકલા પડ્યા નથી કે માળા ફેરવા માંડે ને ભજન બોલવા માંડે, હાજી ભલા સાધુ એવી રીતના ભજન ગાતા હશે. તો પહેલાં બધા જે ચડ્યા એ બધા કે એ મહારાજ ભજન બંધ કરો, અમને ગંજીપતો રમવામાં આમ ડિસ્ટર્બ થાય છે, બંધ કરો. યોગી બાપા તો શાંતિ રાખીને યોગી બાપા માળા ફેરવા માંડ્યા. બધા બીજા હતા એ બધા એ પણ અકળાય, પણ યોગી બાપા કે કંઈ વાંધો નહીં, આપણે માળા ફેરવીએ. તે એ બધા ગંજીપતો રમતા રમતા એકદમ મશગુલ થઈ ગયા. હવે આપણે એની જગ્યાએ હોય તો આપણે પહેલાં તો શું કહે કે તારા બાપુજીની ટ્રેન છે, હું મારી સીટ ઉપર બેઠો બેઠો ભજન ખાવા, તારા બાપુજીને શું જાય, કહીએ કે ના કહીએ? પણ યોગીજી મહારાજ શાંત હતા. યોગીજી મહારાજ તો આંખ બંધ કરીને એકદમ માળા ફેરવા માંડ્યા. અને પછી બીજું સ્ટેશન એને જ્યાં ઉતરવાનું હતું, છોકરાનું સ્ટેશન જ્યાં ઉતરવાનું હતું ત્યાં ચૂકી ગયા. આગળ સ્ટેશન આવ્યું ખબર પડી કે આપણે જે સ્ટેશન ઉતરવાનું હતું તો વયું ગયું. અને એકદમ આમ ફાફડા થઈ ગયા બધા. અને આમ એકબીજા સાથે ચર્ચા કરવા માંડ્યા કે આપણે જ્યાં ઉતરવું હતું ભૂલી ગયા, અને આ ગંજીપતાને આવું થઈ ગયું. હવે આની જગ્યાએ આપણે હોય તો શું કે બરાબરનો લાગનો જ છે, આવું જ થવું જોઈએ. થાય કે ન થાય? યોગીજી મહારાજને બીજા કોઈ હરિભક્ત હતા, એમને કીધું કે સ્વામી જુઓ, આ વ્યક્તિએ તમને ભજન ગાતા રોક્યા ને એટલે ભગવાને એનું ફળ આપ્યું, સ્ટેશન ભૂલી ગયા. યોગી બાપા કે ગુરુ આપણે એવું કહેવાય જ નહીં, આપણે તો એમાંથી ગુણ લેવો. હવે આ પત્તા રમતા હોય, તમને ના પાડી હોય, તમારી ટિકિટ તમે લઈને બેઠા હોય, તમે તમારી સીટ ઉપર બેઠા હોય ને એમાં ભજન ગાવતા હોય ને એમાંય ના પાડે તો સામેવાળા ઉપર મગજ જાય, એમાં ગુણ શું લેવો? પણ યોગીજી મહારાજે એમાંથી ગુણ લીધો. યોગી બાપા કે એ લોકો જેવા પત્તા રમવાની અંદર મશગુલ થઈ ગયા ને એવા આપણે જો ભગવાન ભજવામાં મશગુલ થઈ જાય ને તો જગત ભૂલાઈ જાય. વિચાર કરો. હવે આ રમતની અંદર પણ, આવી સામાન્ય બાબતની અંદર પણ યોગીજી મહારાજની છે ને ગુણગ્રાહક દ્રષ્ટિ હતી. તો પ્રશ્ન તો ત્યાં જ હતો, પ્રશ્ન તો એના જીવનની અંદર પણ આવ્યો, પણ એનો દ્રષ્ટિકોણ, એનો વિચાર એ હંમેશા સવડો રહ્યો. પ્રમુખ સ્વામી મહારાજને પણ જીવનની અંદર અનેક પ્રશ્નો આવ્યા. એક વખતે પ્રમુખ સ્વામી મહારાજ ખેડા જિલ્લો છે, એ ખેડા જિલ્લાનો માતર તાલુકો છે, એનું પુનાજ ગામ છે. હવે એ પુનાજ ગામની અંદર પ્રમુખ સ્વામી મહારાજ પધારવાના હતા, એટલે અગાઉથી લેટર લખી દીધેલો કે અમે આ ગામની અંદર એટલા વાગે પહોંચશું, એટલે બ્રાહ્મણને બોલાવીને તમે રસોઈ બધી તૈયાર રાખજો. અને આ રસોઈ તૈયાર રાખવાની હતી, વાતચીત થઈ. અને એ સમય દરમિયાન કોઈ કારણોસર ટપાલ મોડી પહોંચી હશે, એટલે એકાદા દિવસ પહેલાં પહોંચી હશે, અને સામેવાળા હરિભક્ત કંઈ સમજ્યા નહીં હોય. એટલે પ્રમુખ સ્વામી મહારાજના સંઘ બધો ત્યાં પુનાજ ગામની અંદર પહોંચ્યો. એટલે લગભગ બપોરના 2-2:30 વાગ્યાનો સમય હતો. અને ગામની અંદર પહોંચ્યા એટલે બધાને એવું જ હતું કે આપણે તો ત્યાં અગાઉ ટપાલ લખીને જાણ કરી દીધી, ઠાકોરજીનો થાળ તો તૈયાર જ હશે. એટલે જે કોઈ પણ સંતો હતા એને પૂછ્યું કે ક્યાં ઠાકોરજીનો થાળ આપણે આવો ધરાવીએ. તો પહેલાં જે હરિભક્તના ઘરે સ્વામીનો ઉતારો હતો ને ત્યાં એમને એવું જઈને કીધું કે મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, તમે અહીંયા પધારવાના હતા, એ પત્રો તો મને પ્રાપ્ત થયો અને અમે છે ને બધી જ તૈયારી કરી રાખી છે. બાપા કે શું તૈયારી કરી રાખી છે? કે સ્વામી લાકડાઈ ફાડી રાખ્યા છે અને ઘઉં પણ સાફ કરી રાખ્યા છે. હવે તમે કયો ઝીણા દરાવવા કે જાડા દરાવવા? એલા 2:30 વાગે તમને રસોઈ તૈયાર કરી રાખવાની વાત હતી અને એની જગ્યાએ તમે એવું કહો કે ઘઉં સાફ કરી રાખ્યા છે. હવે તમે બોલો જાડા દડાવવા કે ઝીણા દડાવવા? હવે આ સમયે આપણે હોય તો મગજ જાય કે ના જાય? તમે તમારા ઘરનાને કહીને ગયા હોય કે અત્યારે સરસ મજાના ઝીણા કંટોલા આવે છે તો કંટોલાનું શાક બનાવજે, પણ તમારા ઘરને સવારે ચણાની દાળ પલાળી દીધી હોય ને બપોર તમે જમવા બેસો ને ચણાની દાળ આવે ત્યારે તમે આમ થાળી પછાડો ત્યારે તમારા પ્રસંગ યાદ કરવા કે BAPS સંસ્થાના પ્રેસિડેન્ટ પ્રમુખ સ્વામી મહારાજનો પત્ર જાય અને એ ગામની અંદર પણ એના માટે પણ રસોઈ તૈયાર નથી રહેતી, તો આપણા માટે આપણા ઘરમાં આપણું ધાર્યા પ્રમાણે ન થાય તો સહન કરી લેવાનું. તે પ્રમુખ સ્વામી મહારાજે પહેલા વ્યક્તિને કીધું કે કંઈ વાંધો નહીં, તમારી શું ઈચ્છા છે? તે પહેલાં કે સ્વામી જો તમે લાડવા કરો તો વધારે સારું. તો સ્વામી કે જાઓ તમે ગામની અંદર જે જાડું દળણું હોય એ તમે દળાવી આવો. બધા સંતોને આમ ઈશારો કરી બાપાએ કીધું કે આપણે કોઈએ બોલવાનું નથી, બધા રસોઈમાં વળગી જાઓ. અને પ્રમુખ સ્વામી મહારાજે ત્યારે રસોઈ કરી અને બધાને જમાડ્યા. તો લગભગ 4 વાગ્યાનો સમય થયો હશે, બપોરનું ભોજન 4 વાગે. BAPS સંસ્થાના પ્રેસિડન્ટ
તો આ પ્રમુખ સ્વામી મહારાજ છે. આવું એક વખત પ્રસંગ નથી બન્યો, આવો તો અનેક વખત પ્રસંગ બન્યા છે. એક વખતે આણંદની અંદર પ્રમુખ સ્વામી મહારાજ હતા અને એ સમયે 2:30 વાગ્યાનો સમય હતો. પ્રમુખ સ્વામી મહારાજ જમવા માટે બિરાજમાન થતા હતા. એક હરિભક્ત આવ્યા, આમ ગામની અંદર બધી પધરામણીઓ ચાલતી હતી. તો પ્રમુખ સ્વામી મહારાજને કીધું કે સ્વામી, તમે મારા ઘરે જ્યારે આવ્યા ને ત્યારે હું મારા ઘરે હાજર નહોતો, તો તમે પાછા મારા ઘરે આવો ને. હવે દાખલા તરીકે હમણાં આપણે સંતોની પધરામણી થશે, શ્રાવણ મહિનો આવે છે, સંતો આપણા ગામની અંદર આવશે અને એ સમયે આપણા ઘરની અંદર સંતો પધારે ને આપણે એ સમયે આપણે જે સમય આપવામાં આવ્યો છે એ સમયે આપણે ઘરે ના હોય તો તમારો વાક કહેવાય કે સંતોનો વાક કહેવાય? તમારો જ વાક કહેવાય. તો એવી રીતે આ હરિભક્તને સમય આપવામાં આવ્યો છે, એ વ્યક્તિ એ સમયે હાજર નહોતા અને ફરી પાછા પાછળથી આવીને જીદ કરે કે સ્વામી તમે આવ્યા ને ત્યારે હું નહોતો, એટલે ફરી પાછા તમે આવો ને. સ્વામી બપોરે જમતા હતા ને, એ જમતા સમયે પ્રમુખ સ્વામી મહારાજ આમ પત્તર હડસેલ્યું અને સ્વામી કહે કે ચાલો આપણે આને ઘરે પધરામણી કરીએ. હવે આ છે ને આપણે બધાને માથે પંખો ફરે છે, સરસ મજાની એમ ઠંડો પવન વાય છે અને આની અંદર છે ને આપણે આ મહિમા ના સમજાય. પણ હું તમને એક પ્રસંગ કહું ને એમાંથી તમને આ મહિમા સમજાય કે આ કેટલી અઘરી બાબત છે. દાખલા તરીકે અહીંયા આપણે બધા જે 16 જણાની આજુબાજુ બધા બેઠા છીએ, તો એટલા બધાના સરસ મજાની રસોઈ બનાવવામાં આવી હોય, એની અંદર ડીશ હોય, ડીશની અંદર 3 વાટકી હોય, એક છાશનો ગ્લાસ હોય. આ બધા જ વ્યક્તિઓના વાસણ તમને 2 જણાને કોઈને જવાબદારી સોંપવામાં આવે કે તમારે 2 જણાને બધાના વાસણ ઉટકવાના છે. તમે ખૂબ મહિમાથી સેવા કરો અને આખી ચોકડીની અંદર વાસણ ભરાઈ જાય. અંદર જે કંઈ પણ રસોઈ બનાવી હોય, રસોઈના મોટા મોટા ટોપ હોય, દાળના ટોપ હોય કે બીજી મીઠાઈ બની હોય એના બધાના ટોપ હોય, ચોકી હોય, બધું જ તમારે 2 જ જણાને વિસરવાનું હોય. તમે એકદમ મહિમાથી સેવા કરો, બધું જ વિછરાઈ જાય, એકદમ સરસ મજાના ખાટલા ઉપર ઠામ સુકાઈ જાય અને બધી જ વસ્તુ એમ પાણી બધું નીતરી જાય અને તમે એમ સરસ મજાના ઠામ વિસરી લ્યો. પછી તમને એમ થાય કે હા બધું જ હવે થઈ ગયું છે બરાબર, હવે આપણે ચોકડી સાફ કરી નાખીએ. એટલે સાવણાથી બરાબર તમે એમ ચોકડી સાફ કરી નાખો. એઠવાડો જે ખારની અંદર ભરાણો હોય, એક ખારની અંદર એઠવાડો બધો સાફ કરી નાખો, એને સાઈડમાં નાખી દો. જે રૂછાથી તમે ધોતા હોય, વાસણ ઉટકતા હોય, એ વાસણનો રૂછો તમે એકદમ બરાબર ધોઈને સાફ કરી દો. જે સાબુ હોય એ સાબુ એકદમ નિતારીને તમે કાંધી ઉપર રાખી દીધો હોય. સાવરણાની અંદર પણ જે કંઈ પણ ચોટ્યું હોય એ પણ બધું પાણીના નળથી લઈને સાફ કરી નાખ્યો હોય અને પાટલો પણ તમે આમ ઉપર મૂકી દીધો હોય અને તમે આમ જે કડ રહી ગઈ ને આમ ઊંચા ઊભા થઈ અને આમ ઊભા થવાની તૈયારી કરો, હાસ બધા ઠામ વિછરાઈ ગયા, આટલો તમને આનંદ હોય. એવા સમયે કોઈક મારા જેવો આવીને કહે કે લો તો આ 2 ટોપડી વિછરવાની છે. ત્યારે આપણને જે આમ કઠે ને, ત્યારે આપણે જે તકલીફ પડે ને એ અવિસ્મરણીય તકલીફ હોય. કેમ કે એની જગ્યાએ જો પેલી ચોકડી સાફ ન થઈ ને ત્યારે તમે આવ્યા હોત ને તો બધું બરાબર જ હતું. એમ પ્રમુખ સ્વામી મહારાજને આવી પરિસ્થિતિ કે બધું પૂરું થઈ ગયું અને જમવા માટે બેઠા અને જમવાના સમયે કોળીઓ મોઢામાં મૂકવાના સમયે કોઈ વ્યક્તિ આવીને કહે કે સ્વામી મારા ઘરે તમે નથી આવ્યા અને મારા ઘરે આવો, અને સ્વામીને રાજી કરવા માટે જાય, તો આપણે આપણા ઘરના આપણા સભ્યોને કેમ રાજી ના કરી શકીએ? આપણે આપણા ઘરના પ્રશ્નોનું કેમ સમાધાન ના કરી શકીએ? પ્રશ્નો તો એના ઘરમાં, પ્રશ્ન તો પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર પણ આવ્યો. એમ છતાં પણ સ્વામીએ એમનો હકારાત્મક વિચાર કર્યો અને એમનું સોલ્યુશન લઈ આવ્યા. તો એમ આપણા જીવનની અંદર પણ પ્રશ્નો આવે અને એ પ્રશ્નો આવવાનું મેઇન કારણ કે આપણે છે ને કોઈની પ્રગતિ કે આપણે કોઈનો ગુણ છે ને ગ્રહણ નથી કરી શકતા. દાખલા તરીકે અહીંયા કોઈ સંતો આવે અને અમારા ડૉક્ટર સ્વામી છે, વરિષ્ઠ સંત છે, તો બહુ મોટી સભાની અંદર બધા જાય ને તો ત્યાં પૂછે કે ભાઈ આની અંદરથી રવિ સભાની અંદર રેગ્યુલર આવ્યા હોય અને જ્યારથી સત્સંગમાં જોઈન થયા ત્યારથી એક પણ રવિ સભા ન ચૂક્યા હોય એ હાથ ઊંચો કરો, એવી રીતના હાથ ઊંચો કરાવે. અને અથવા તો એમ સ્વામી ખુદ પોતે કોઈને ઓળખતા હોય તો યાદ આમ ઊભા કરાવે કે હાલો જયંતિમાં ઊભા થાવ, તમે એટલા વર્ષથી ક્યારેય સભા ચૂક્યા નથી, આપણે બધા જ અને 3 તાળીનું માન આપીએ. એવી રીતે ડૉક્ટર સ્વામી એવી રીતના વાત કરે અહીંયા આવીને. તો આપણે સીધું શું કરીએ? હા રવિ સભા તો ભરે છે, કેદીક ને આવે, પણ છે ને તિલક ચાંદલો નથી કરતો. એટલે ભાઈ રવિ સભામાં આવે એ કેવડો મોટો ગુણ છે, સભામાં આવે એ ગુણ ગ્રહણ કરો ને આપણે સીધો અવગુણ, આ બધું બરાબર પણ આ એટલું બરાબર નથી. એટલે ભાઈ જેટલું નથી બરાબર એના સામે શા માટે દ્રષ્ટિ કરો છો? જેટલું બરાબર છે એના સામે દ્રષ્ટિ કરો. કાગડો હોય ને એ ભેંસના ચાંદા ઉપર જઈને જ બેસે. એમ આપણી બધાની ટેવ એવી છે કે કોઈ પણ વ્યક્તિનું આખું શરીર સારું હોય ને એમાં આપણું ધ્યાન જાય જ નહીં, એનામાં છે ને બીજી વસ્તુમાં ખરાબ વસ્તુમાં જ આપણું બધાનું એ ધ્યાન જાય. તો જો આપણે જો ગુણગ્રાહક દ્રષ્ટિ કરી હશે ને સત્સંગની અંદર કે ઘરની અંદર કે પરિવારની અંદર, તો જીવનમાં છે ને આપણે ક્યારેય પ્રશ્નો નહીં આવે અને એ તમામ પ્રશ્નોની અંદર આપણું છે ને હકારાત્મક વલણ રહેશે. તો એવું હકારાત્મક વલણ આપણા સૌના જીવનની અંદર આવે એવી બળબુદ્ધિ શક્તિ મહારાજ સ્વામી આપણે સૌને આપે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.